એ છે ને ખરાબ આદત છે. જો સાંજના કપડાં હતા ને એ ખુરશી ઉપર, સવારે નાઇટ ડ્રેસ કાઢીને એ ખુરશી ઉપર, અને પછી એને ધોવાના કપડાં હોય ને એટલે હું કન્ફ્યુઝ થઈ જાઉં કે આ નાઇટ ડ્રેસ મેં ધોયો તો કે નહોતો ધોયો. જો કે મારો નાઇટ ડ્રેસ અહીંયા પડ્યો, પણ આપણે આપણું નામ નહીં લેવાનું. કેમ? કારણ કે આપણે હરિશ્ચંદ્રના ગાડીથી ઉતર્યા છીએ, આપણે સાચા જોઈએ, હંમેશા હસબન્ડ જ ખોટો હોવો જોઈએ. પછી જો સરસ મજાની તૈયાર થઈ ગઈ, અને છે ને આ શર્ટ મારી બેનને ત્યાંથી લઈ આવી હતી, કારણ કે મારી બેન છે ને એ મોટી ભેંસ જેવી થઈ ગઈ છે, એને શર્ટ થતો નથી એટલા માટે. પછી જો કેરી સુધારવાની હતી, અને છે ને જ્યાં સુધી ભાઈ મેંગો રહેગી તબ તક હમ ખાएंगे. ભાઈ મને છે ને કેરી એટલી ભાવે ને કે હું રાહ જોતી હોઉં કે ક્યારે સિઝન આવે, યા તો હું ક્યારેક ક્યારેક છે ને બતાવતા ભૂલી જાઉં, બાકી હું ડેઈલી કેરી ખાઉં છું. મને કેરી છે ને એ ડાયરેક્ટ છે ને મારા પેટમાં નહીં, પણ ડાયરેક્ટ હૃદયમાં જાય, આમ દિલમાં જાય. પછી છે ને સરસ મજાનું જમવાનું લઈને જમવા બેસી ગયા હતા, અને છે ને રાધાને દહીં ખાવું હતું, એટલે મેં એની માટે દહીં બનાવ્યું હતું, મતલબ મેળવીને રાખ્યું હતું. રોજે એની માટે દહીં હોય જ, એને ડેઈલી છે ને દહીં જોઈએ. પછી જો કેરી ખાધી હતી એટલે ઊંઘ સરસ મજાની આવી જાય, એટલે રાધા એ સૂઈ ગઈ હતી, અને છે ને ભાઈ હું આરામથી સૂઈ ગઈ હતી. અને છે ને ઉઠી, અને છે ને ખબર નહીં કંઈક હસબન્ડ વાઈફની કંઈક ચર્ચા કરતી હતી કે હસબન્ડ વાઈફ વચ્ચે કોઈ ત્રીજું પર્સન આવે તો જ ઝઘડો થાય ને, સમથિંગ લાઈક ધેટ. કે મારે વિડીયો બનાવો હતો ને એટલા માટે, કે ભાઈ બનાવવું કે ના બનાવવું કે એમ વિચારતી હતી. અને પછી સરસ મજાની ચા બનાવી નાખી હતી, અને ચા નાસ્તો કરવા બેસી ગઈ હતી. અને સાંજ પડતા છે ને પહેલાં તો રાધા માટે ખીચડી બનાવી હતી, અને પછી શાક બનાવ્યું હતું, અને સરસ મજાના રોટલા ટીબી નાખ્યા હતા. અને મને છે ને રોટલા બનાવવા અતિએ ગમે એમ, કાંઈ વાંધો જ નહીં, 2 રોટલા